કહેવાય છે કે રાજકારણ એ અનિશ્ચિતતાઓનો ખેલ છે। રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન હોતું નથી કે કોઈ કાયમી દોસ્ત હોતું નથી। જ્યાં આને ફરી એકવાર સત્ય સાબિત કર્યું છે જૂનાગઢના સ્થાનિક નેતાઓએ। પ્રદેશ નેતાઓની એસી તેસી કરી દિલ્હીમાં એકબીજાને ગાળો ભાંડી રહેલી પાર્ટીના સ્થાનિક નેતાઓએ પોતાની રીતે જ ગઠબંધનની કરી દીધી જાહેરાત અને કોઈને કહ્યું પણ નહીં। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા રાજકારણીઓ ફરી એક્ટિવ મોડમાં આવી ગયા છે અને એવા કાવા દાવા અને રણનીતિ ઘડાઈ રહી છે કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે। દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે લડી રહ્યા છે, એકબીજા પર આરોપ પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં આપ અને કોંગ્રેસની દોસ્તી દુશ્મનીનો નવો જ અધ્યાય લખાઈ રહ્યો છે। ગુજરાતમાં રાજકીય વર્તુળોમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનની ચર્ચા છે। નિર્ણય પ્રદેશ પ્રમુખ અને સિનિયર નેતાઓના હાથમાં હોય, પરંતુ આપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ હાઈકમાન્ડની એસી તેસી કરી નાખી। પ્રદેશ નેતાઓને હાંસિયામાં ધકેલી એક નગરપાલિકાએ ગઠબંધન કરી દીધું છે। જી હા, ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થાય કે ન થાય, પણ જૂનાગઢની માંગરોળ નગરપાલિકા માટે ગઠબંધન થઈ ગયું છે। સ્થાનિક નેતાઓ કહી રહ્યા છે કે ભાજપને હરાવવા આ ગઠબંધન કરાયું છે। ગઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ લડી, એનો ખામિયા તો બંને પક્ષને ભોગવવો પડ્યો અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ। અહીંયા સ્થાનિક મુદ્દાઓમાં પણ ઘણી સમસ્યાઓ છે, જેને લઈને લોકોના હિત માટે થઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આજે એક મંચ પર આવી છે। તે રીતે વિધાનસભાની અંદર ઘણું બધું નુકસાન અમારે ભોગવવું પડ્યું છે, જેને લઈ આ ધારાસભાની સીટ પણ અમારે નુકસાનીમાં ગઈ હતી અને અમે હારી ગયા હતા। જેને લઈ અમે સ્થાનિક આગેવાનો અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે ચર્ચા કરી અને આવનારા સમયમાં શહેરમાં વિકાસના કામો કરી શકીએ અને સાથે મળીને કામ કરીએ, તેના માટે અમારે ગઠબંધનની અને સ્થાનિક અમુક ઘણા બધા પ્રશ્નો હતા, જેને લઈ અમે ગઠબંધનનું વિચારેલું છે। સ્થાનિક નેતાઓએ માંગરોળ નગરપાલિકા માટે સીટ શેરિંગની ફોર્મ્યુલા પણ નક્કી કરી નાખી છે। માંગરોળ નગરપાલિકાની કુલ 9 વોર્ડની 36 બેઠકો પૈકી કોંગ્રેસ 23 બેઠક પર લડશે, જ્યારે આમ આદમી પાર્ટી 13 બેઠકો પર ચૂંટણી લડશે। સિનિયર નેતાઓ અને પ્રદેશ પ્રમુખના નાક ટીચીને સ્થાનિક કક્ષાએ ગઠબંધન થતા હવે પાર્ટીના પ્રવક્તાઓ અને પ્રમુખો માટે સહમતિની હા પાડવી મજબૂરી બની ગઈ છે। જૂનાગઢના નેતાઓના નિર્ણય બાદ બંને પાર્ટીના નેતાઓ ગઠબંધન માટે ચર્ચા ચાલી રહી હોવાનું કહી રહ્યા છે। સ્થાનિક લેવલે આમ આદમી પાર્ટીએ સ્થાનિક લેવલે પૂરી સત્તા આપી છે। જે પણ નગરપાલિકામાં નગરપાલિકાના પ્રભારીઓ જિલ્લા પ્રમુખો નક્કી કરશે, કોંગ્રેસના નેતૃત્વ ત્યાં લોકલ સાથે મળીને, અને જે પ્રપોઝલ આપશે એ અમે સ્વીકારવાના અમે નક્કી કર્યું। અને એના ભાગરૂપે માંગરોળ જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે। ગુજરાત કોંગ્રેસે રાજ્ય કક્ષાનું કોઈ પણ ગઠબંધનનો નિર્ણય કર્યો નથી। અમારી પાસે એવી કોઈ દરખાસ્ત પણ નથી અને એ નિર્ણય સ્પષ્ટ છે કે ગઠબંધન રાજ્ય કક્ષાનું નહીં કરવામાં આવે। જ્યાં સ્થાનિક કક્ષાએ જો કોઈ એવી દરખાસ્ત આવશે અને સ્થાનિક નેતૃત્વને એવું લાગશે તો એ અંગેનો નિર્ણય સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે, પણ જ્યાં લગી ગઠબંધનનો રાજ્ય કક્ષાનો સવાલ છે તો એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। ખેર, માની લઈએ કે પ્રદેશ નેતાઓની એસી તેસી કરીને નહીં, પણ પ્રદેશ નેતાઓને જાણ કરીને જ નિર્ણય લેવાયો હશે। જો એવું થયું છે તો પછી ગઠબંધનની જાહેરાત કેમ મોટા નેતાઓએ ન કરી? જાહેરાત સમયે પણ કોઈ મોટા નેતા કેમ હાજર ન રહ્યા? આને તો કહેવાય છે અસલી રાજનીતિ। આ ગઠબંધન પર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે કહી રહ્યા છે કે આપ કોંગ્રેસ સાથે લડે કે ન લડે, કે પછી 10 પાર્ટીઓ સાથે મળીને લડે, અમને કોઈ ફેર નથી પડતો। જૂનાગઢની માણાવદર નગરપાલિકાની અંદર જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી અને ચૂંટણી લડશે અને એ લોકો એમની રીતે ભાગ પણ પાડશે કે કેટલી બેઠકો કોને આપીએ। ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે। ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ અલગ લડે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડે કે બીજા 10 પક્ષો સાથે ભેગા મળીને લડે, પ્રજાનો જનમત ભારતીય જનતા પાર્ટી સાથે છે, એટલે ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફરક પડતો નથી। હાલ તો માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ઐતિહાસિક ગઠબંધન થયું છે। માનવામાં આવી રહ્યું છે કે માંગરોળવાળી અન્ય પાલિકામાં પણ જોવા મળી શકે છે। આમ રાષ્ટ્રીય સ્તરે એકબીજાને ગાળો ભાંડનારી પાર્ટીઓ પ્રદેશમાં ભાજપને હરાવવાના નામે એક થઈ છે, ત્યારે આ ફોર્મ્યુલા કેટલી સફળતા અપાવશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। રાજ્યમાં દાદાનું બુલડોઝર ઓપરેશન ક્લીનમાં લાગ્યું છે। સોમનાથ, દ્વારકા હોય કે પછી કચ્છ, ગેરકાયદે દબાણ પર તંત્રનો હથોડો પડ્યો છે।
જોકે અત્યાર સુધીમાં આ બુલડોઝર એક્શન સામે સવાલો નહોતા ઉઠ્યા, પરંતુ હાલ ચાલી રહેલી એક્શન પર હવે મોટો વિવાદ થયો છે. બુલડોઝર એક્શન પર બબાલ એટલી વધી કે વિપક્ષે તો તેનો મુદ્દો જ બનાવી દીધો. રાજ્યમાં દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં જોવા મળી રહ્યું છે. ગેરકાયદે બનાવેલું મકાન હોય કે ધાર્મિક દબાણ, તંત્રનું બુલડોઝર બધે જ ફરી વળે છે. પરંતુ હવે તંત્રની બુલડોઝર વાળી પર વિવાદ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ઓઢવમાં આવેલી રબારી વસાહતનું ડિમોલેશન કરતા મામલો ડખે ચડ્યો છે. માલધારીઓનો આરોપ છે કે તંત્રએ દબાણના નામે ગેરકાયદે રીતે અમારા મકાનો તોડ્યા છે. નોટિસ આપવામાં એટલે કે અહીંયા અપાયા હતા, લગભગ 12 વાગે ચોંટાડી ગયા હતા, 12 વાગે કહેવાયા હતા, બરોબર, યારા મારે 12 વાગે, અને 3 વાગે તો એ લોકો બુલડોઝર લાઈને ઊભા રહી ગયા હતા. એટલે ઘરનો સામાન હટાવવાનો ટાઈમ ના આપ્યો. 3 કલાકમાં હવે ડાયરેક્ટ એમ કે તમે હટાવી દો, કંઈ માનસિક રીતે તમે પડી માંગ્યા હતા. અમને કોઈ એવો સૂઝ્યું જ નહીં કે અમે સામાન બહાર કાઢીએ કે કરીએ, કશું જ નહીં, બધું અંદર દબાઈ ગયું છે. જ્યાં લોકોને ઘર વિહોણા કર્યા છે, જે ખોટું ડિમોનેશન કર્યું છે, આ જે કર્યા છે 16 બંગલાને, તો અહીંયા રોડ નીકળતો જ નહોતો, જે ઓલરેડી 20 ફૂટનો હતો એને એક ટાર્ગેટ બનાવીને તોડવામાં આવ્યો છે. ખોટી રીતે જ રાજકીય કાવતરું છે. બિલકુલ માહિતી વગર, બિલકુલ ઇન્ફોર્મેશન વગર ડાયરેક્ટ આવીને ડિમોલિશન કરવું, અને ડિમોલિશન બી વિથિન એ સ્પાન ઓફ 12 અવર્સ, 12 કલાકની અંદર આવી એક નોટિસ આપી અને અથવા તો મૌખિક જાણ કરી અને લોકોના વર્ષોના રહેવાણ, 50 લોકો અહીંયા 50, 60 વર્ષથી અમે લોકો અહીંયા રહે છે, અમારો જન્મ અહીંયા થયેલો છે, અને ત્યારે બધાનું અત્યારે ડિમોલિશન કરી અને બધાને એકદમ ઘર વિહોણા કર્યા. કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા નહીં, કોઈપણ જાતની આગોતરી જાણકાર નહીં. તમે જુઓ, જે લોકો કહે છે ભાઈ સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઇન છે કે તમને એટલીસ્ટ 15 દિવસ પહેલાં નોટિસ આપવી પડે, એમાંનું કોઈપણ રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલોઅપ કર્યા વગર આ લોકોએ સીધું બધાના ડિમોલિશન કરી નાખ્યા, બધાના ઘર વિહોણો કરી નાખ્યા. તંત્રએ 40 રહેણાંક મકાનો તેમજ 20 જેટલા કોમર્શિયલ બાંધકામ દૂર કરી 1833 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી છે. જોકે આ વિવાદને વિપક્ષે હથિયાર બનાવ્યું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મુદ્દાને લઈને માલધારીઓના સમર્થનમાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, અમદાવાદના શહેર પ્રમુખ તેમજ કેટલાક કોંગી ધારાસભ્ય આજે ઓઢવ ગયા હતા અને માલધારીઓ સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલ કહી રહ્યા છે કે સત્તાના નશામાં ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે. તો સામે ભાજપ પ્રવક્તાએ જવાબ આપ્યો છે કે નોટિસો આપી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે. ઘણા સમયથી અહીંયા ડિમોલેશનનું કામ ચાલી રહ્યું છે. મધ્યમ વર્ગના, ગોપાલક સમાજના, રબારી સમાજના અને સમાજના જુદા જુદા વર્ગના, દલિત સમાજના અનેક લોકો મોટી સંખ્યામાં અહીંયા વર્ષોથી વસે છે. આ ગોપાલક સમાજને પોતાના ઢોરો રાખી શકે, ઢોરવાળાઓ સાથે કોંગ્રેસના શાસનમાં બધાને મકાનો ફાળવી દેવામાં આવ્યા. આજે લોકોનું જીવન દોજક જેવું થઈ ગયું છે. આજે હું માનું છું આવું અત્યાચાર, આવો જલમ કોઈ પણ શાસન કરતા હોય સત્તાના નશામાં મદમસ્ત થઈને ના કરવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓઢવની અંદર જે ડિમોલેશન કરવામાં આવ્યું, આ ડિમોલેશન પહેલાં ત્યાંના રહીશોને પૂરતો સમય આપવામાં આવેલો હતો, પૂરી નોટિસ પણ આપવામાં આવેલી હતી, અને અગાઉ તેઓ કોર્ટમાં સ્ટે પણ લઈ આવેલા હતા અને ઘણા વર્ષોથી ચાલતી પ્રક્રિયા હતી. અને જે લોકો ત્યાં રહેતા હતા એમને પણ ખબર છે કે અમે અનધિકૃત રીતે, ખોટી રીતે સરકારી જગ્યા ઉપર રહીએ છીએ, એટલે કોર્પોરેશન દ્વારા પૂરી ન્યાયિક પ્રક્રિયાથી જ આ ડિમોલેશન કરવામાં આવેલું છે. અમદાવાદ મહાનગરપાલિકા પર આરોપો લાગતા આજે સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ સ્પષ્ટતા આપી કે નોટિસ બાદ જ કાર્યવાહી કરી છે. ઓઢવમાં સતત નોટિસ અપાઈ છે. વર્ષોથી આ જે ખુલ્લો કરેલો જે વાડો હતો એની અંદર આ લોકો સતત બાંધકામ કરતા ગયા. એનું ડિમાર્કેશન 18-19ની અંદર પણ કરવામાં આવ્યું અને અવારનવાર એને નોટિસો આપવામાં આવતી હતી. જનહિતમાં ત્યાંના લોકોની પણ રજૂઆત આવતી હતી. પરિણામે જે ખુલ્લી જગ્યા હતી, કોમન એમ્યુનિટીઝના જે પ્લોટો હતા, ત્યાં આગળ આ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું અને પરિણામે કોર્પોરેશન દ્વારા નોટિસો આપ્યા પછી તે દબાણ દૂર ન થતા તે દબાણને હાલમાં દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. આમાં કોઈ પણ જાતની કોઈ પણ સમાજ પ્રત્યે રાજકીય કિનાકોરી. આમ હાલ ડિમોલેશન પર ડખો શરૂ થયો છે. વિપક્ષી નેતાઓ તેને મોટો મુદ્દો બનાવી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બુલડોઝર વાળી સામે વિરોધવાળી શરૂ કરી છે. જોકે ડિમોલેશન પર તંત્ર સ્પષ્ટતા આપી રહ્યું છે કે અમે નિયમ મુજબ જ કામગીરી કરી છે, પરંતુ જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ વિરોધ વકરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભાઈ, ભર શિયાળે લોકો સ્વેટર વગર ફરી રહ્યા છે, કારણ કે શિયાળામાં ઠંડી નહીં પરંતુ ગરમી લાગી રહી છે. જોકે હવે સ્વેટર કાઢ્યા બાદ રેનકોટ પહેરવો પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆત વરસાદી રહે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
વાવાઝોડા જેવી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના માથે સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગની શું છે આગાહી? ભર શિયાળે માવઠું પડશે કે કેમ, અને પડશે તો કેવી રીતે અને કેટલા સમય માટે? જોઈએ આ રિપોર્ટમાં. ભર શિયાળે ઠંડી ગાયબ, ગુજરાત પર માવઠાનું સંકટ. ફેબ્રુઆરીની શરૂઆત આફતવાળી. ઋતુચક્ર જાણે પલટાઈ ગયું હોય તેમ હાલ રાજ્યમાં ભર શિયાળે ઠંડી ગાયબ થઈ ગઈ છે. હાલત એવી છે કે સ્વેટર પહેરીએ તો ગરમી લાગે. જાન્યુઆરી મહિનો પૂરો થઈ રહ્યો છે, પરંતુ આવનારા ફેબ્રુઆરી માસની શરૂઆત આકાશી સંકટવાળી રહેશે, એટલે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદ રહેશે. જી હા, હવામાન નિષ્ણાંતો સાથે હવે રાજ્યના હવામાન વિભાગે પણ ભર શિયાળે માવઠાની આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસ કહી રહ્યા છે कि फरवरी शुरुआती अठवाडियाમાં वातावरण पलटाशे. आने वाला अगले 4 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन डे 5 एंड डे 6 जैसा 2 तारीख 2 फरवरी एंड 3 फरवरी को हम सौराष्ट्र का साउदर्न पार्ट में और गुजरात का साउदर्न पार्ट डे 5 में एंड डे 6 में नॉर्दर्न पार्ट में आइसोलेटेड जगह में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. ગુજરાતને માથે આ આકાશી આફત આવી છે વાવાઝોડાની અસરને કારણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોતા હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 2 ફેબ્રુઆરી અને 3 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં માવઠા થઈ શકે છે, જેમાં ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. जो डिस्ट्रिक्ट इसमें आ रहा है, जो 2 फरवरी अमरेली, भावनगर, सौराष्ट्र में, एंड जो साउदर्न गुजरात रीजन में आ रहा है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली. और जो 3 फरवरी को है सौराष्ट्र में अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स, और जो गुजरात रीजन में नॉर्दर्न डिस्ट्रिक्ट्स जो है अरावली, माहीसागर और दाहोद, इस डिस्ट्रिक्ट में लाइट रेन का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है. सर, कारण क्या है? अभी एक WD अभी पास कर रहे हैं, जो अभी पोजीशन अप्रॉक्सीमेटली 62 डिग्री ईस्ट एंड 30 डिग्री नॉर्थ में इसका अभी पोजीशन है. इसके कारण अभी जो आगे बढ़ेगा तो यहाँ एक बारिश होने का संभावना बनेगा. 2 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર રીજનમાં ભાવનગર, અમરેલી. ગુજરાત રીજનમાં નવસારી, વલસાડ. 3 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર રીજનમાં અમરેલી, ભાવનગર અને ગુજરાત રીજનમાં અરવલ્લી, મહીસાગર, દાહોદમાં માવઠું પડી શકે છે. હવામાન શાસ્ત્રીઓ પણ કહી ચૂક્યા છે કે ફેબ્રુઆરીની શરૂઆત વરસાદી રહેવાની છે. કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને તે બાજુ બનતા એન્ટી સાયક્લોનના કારણે અને અરબ સાગરના ભેજના કારણે લગભગ ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થશે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે, અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે. ગુજરાતને માથે માવઠાના વાદળો ઘેરાતા સૌથી વધુ ચિંતા ધરતીપુત્રોને થઈ રહી છે. રાજ્યમાં ભર શિયાળે મોસમનો મિજાજ બદલાયો છે. વરસાદી શક્યતાને કારણે સામાન્ય નાગરિકોને શિયાળામાં રેનકોટ પહેરવા પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.